નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલાં તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો આંધી, વંટોળ અને ગરમીની આગાહી છે। તો ગુજરાત સહિત દેશમાં એપ્રિલ મહિનામાં ફરી એકવાર વાતાવરણમાં પલટો આવશે। તો એપ્રિલમાં આંધી, વંટોળ આવે તેવી આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી છે। તો અંબાલાલ પટેલે કહ્યું કે આજથી જ રાજ્યમાં ગરમીનો પારો સતત વધશે। તો જેમાં વડોદરા, આણંદ, નડિયાદના ભાગોમાં ગરમી વધશે, જ્યારે કચ્છ, બનાસકાંઠા, પાટણ, સિદ્ધપુર, મહેસાણા, સાબરકાંઠા, પંચમહાલમાં તાપમાન 42 ડિગ્રીથી વધુ જશે। તો 12 એપ્રિલ સુધી રાજ્યમાં ગરમીમાં સતત વધારો જોવા મળશે। બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। હવે શૈક્ષણિક દસ્તાવેજોમાં પણ માતાનું નામ પણ ઉમેરી શકાશે। જી હા દોસ્તો, ગુજરાત સરકારે શિક્ષણ બોર્ડના વિનિમયમાં સુધારો કરીને શૈક્ષણિક દસ્તાવેજોમાં પિતાની જગ્યાએ માતાનું નામ ઉમેરવાની મંજૂરી આપી છે। જો માતાનું નામ દાખલ કરાવવું હોય તો ગેઝેટ અથવા તો સિવિલ કોર્ટનો હુકમ અને અન્ય પુરાવા પણ રજૂ કરવા પડશે। તો આ સુધારો વિધવા, છૂટા લીધેલી મહિલાઓ અને સિંગલ પેરેન્ટ માટે મોટી સુવિધા આપી શકે છે। તો માનવ અધિકારીઓના દ્રષ્ટિકોણે આ એક મહત્વપૂર્ણ અને આવકારપાત્ર પગલું ગણાય છે। તો દોસ્તો, ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર, ટ્રમ્પના ટેરિફથી ગુજરાતના ઉદ્યોગોને મોટો ઝટકો। જ્યાં દોસ્તો, ડોનાલ્ડ ટ્રમ્પે ભારત ઉપર 27% સુધીનો ટેરિફ લગાડવાથી ગુજરાતના ઉદ્યોગોને મોટો ફટકો લાગ્યો છે। તો રાજ્યના રૂપિયા 80,000 કરોડની એક્સપોર્ટ ઉપર તેની અસર પડશે। તો દવાઓ અને કેટલીક મહત્વપૂર્ણ વસ્તુઓ ઉપર ટેરિફથી બચી ગઈ છે, પરંતુ પેટ્રોકેમિકલ, ડાયમંડ અને અન્ય ઉત્પાદનો ઉપર ભારે ટેરિફ લાગશે। તો ગુજરાતના બંદરો ઉપરથી થતી એક્સપોર્ટ મોંઘી થશે અને વૈશ્વિક સ્પર્ધામાં પણ દેશના ઉદ્યોગોને પડકારનો સામનો કરવો પડશે। તો દોસ્તો, બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। રાજ્યમાં ગરમીનો કાળો કહેર। તો ગુજરાત રાજ્યમાં ગરમીએ કાળો કહેર વર્તાવવાનું શરૂ કરી દીધું છે। તો સિઝનનું સૌથી વધારે તાપમાન 44.5 ડિગ્રી ભુજમાં નોંધાયું છે। તો રાજ્યના 10થી વધારે જિલ્લાઓમાં તાપમાન 40 ડિગ્રીને પણ પાર પહોંચી ગયું છે। તો કચ્છમાં હીટવેવના ઓરેન્જ એલર્ટ અને રાજકોટમાં યલો એલર્ટ પણ જાહેર કરાય છે। તો આ સિવાય અમદાવાદમાં 41.5 ડિગ્રી, ગાંધીનગરમાં 41.1 ડિગ્રી, ડીસામાં 42 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 43.4 ડિગ્રી, રાજકોટમાં 42.9 ડિગ્રી, કંડલામાં 42.3 ડિગ્રી, નેલિયામાં 40.5 ડિગ્રી, કેશોદમાં 40.9 ડિગ્રી તાપમાન નોંધાયું છે। તો દોસ્તો, તમારા વિસ્તારનું અંદાજિત તાપમાન કેટલું હશે ફટાફટ નીચે કોમેન્ટમાં જણાવજો। ત્યાર પછી આગળ દોસ્તો વધુ એક સૌથી અગત્યના સમાચાર, રાજ્યમાં ફરી એકવાર ચૂંટણીના ભણકારા। જી હા દોસ્તો, રાજ્યમાં ફરી એકવાર ચૂંટણીના ભણકારા વાગી રહ્યા છે। તો મહાનગરપાલિકાઓની ચૂંટણીને લઈને રાજ્ય ચૂંટણી આયોગે જિલ્લાના કલેક્ટરોને જવાબદારી સોંપી છે। તો આગામી વર્ષમાં ચૂંટણીઓના આયોજન માટેની પણ તૈયારીઓ ચાલી રહી છે। તો પેટા ચૂંટણીને લઈને ખાસ મતદાર યાદી સુધારણા ઝુંબેશ પણ હાથ ધરાયું છે। તો આ પેટા ચૂંટણીમાં વિસાવદર વિધાનસભા બેઠકનો પણ સમાવેશ થાય છે। તો બાકી રહેલી મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને પણ તૈયારીઓ તેજ કરવામાં આવી છે। ત્યારબાદ દોસ્તો, ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં તો સોનાના ખરીદદારો માટે મોટા સમાચાર। તો ગઈકાલે સોનાના ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે। તો એક તરફ રોકાણકારોને આનો ફાયદો પણ થઈ રહ્યો છે, તો બીજી તરફ ગ્રાહકો ઉપર પણ દબાણ વધ્યું છે। તો અમેરિકામાં મોર્નિંગ સ્ટારના એક વિશ્લેષકે આગાહી કરી છે કે આગામી વર્ષોમાં સોનાના ભાવમાં 38% સુધીનો ઘટાડો થશે। તો ગઈકાલે સ્થાનિક બજારમાં 24 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ 90,000 રૂપિયા છે। તો આગામી સમયમાં સોનાની કિંમત 55,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી પહોંચી શકે છે। તો દોસ્તો, બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। તો હવે થઈ જાવ સાવધાન, તો 25,000 રૂપિયાનો થશે દંડ। જી હા દોસ્તો, જો તમે તમારા બાળકોને વાહન ચલાવવાની પરવાનગી આપી રહ્યા છો અને તમારું બાળક સગીર છે તો તમને જેલ થઈ શકે છે। તો 1 માર્ચથી અમલમાં આવેલા નવા વાહન કાયદા હેઠળ સગીર દ્વારા કરવામાં આવેલા ગુના માટે વાલીને દોષિત ગણવામાં આવશે। તો આવા કિસ્સામાં તેને 3 વર્ષની જેલ અને 25,000 રૂપિયાનો સુધીનો દંડ પણ થઈ શકે છે। જો તમે 2 વ્હીલર્સ ઉપર ત્રીજા સવાર તરીકે બાળકોને બેસાડો છો અને બાળક 4 વર્ષથી વધુ ઉંમરનું છે તો રૂપિયા 1,000 રૂપિયાનો દંડ પણ ભરવો પડશે।
તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે સીએનજી વેચાણમાં 28% વૃદ્ધિ સાથે મારુતિનો રેકોર્ડ। જ્યાં દોસ્તો ભારતમાં સીએનજી કારના બજારમાં મારુતિ સુઝુકીએ પોતાનું વર્ચસ્વ સ્થાપિત કર્યું છે। તો આ કંપની દેશની સૌથી મોટી સીએનજી વાહન વેચનારી કંપની તરીકે ઓળખાય છે, જેના પોર્ટફોલિયોમાં કુલ 17 મોડેલ્સનો સમાવેશ થાય છે। તો આમાંથી 13થી વધારે મોડેલ્સ ફેક્ટરી અને ફિટેડ સીએનજી ફિટ્સ સાથે ઉપલબ્ધ છે। તો આના પરિણામે નાણાકીય વર્ષ 2025માં દેશભરના ગ્રાહકોમાં મારુતિની સીએનજી કાર ખરીદવાની હોડ જોવા મળી। ત્યારબાદ દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી આગળ વાત કરવામાં તો ગુજરાત પોલીસનો પ્રોજેક્ટ દ્રષ્ટિ તો પીસીઆર પહેલા જ પહોંચશે ડ્રોન। જ્યાં દોસ્તો ગુજરાત પોલીસે જીપી દ્રષ્ટિ પ્રોજેક્ટ હેઠળ ડ્રોન સર્વેલન્સ શરૂ કરવાનો નિર્ણય લીધો છે। તો શરૂઆતમાં રાજ્યના 4 શહેરના 33 પોલીસ સ્ટેશન વિસ્તારોમાં આ પ્રોજેક્ટ અમલમાં આવશે। તો તેનો ઉદ્દેશ છે કે ગુનેગારોને માહિતી મળતા જ ડ્રોન તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી જશે, જેથી પોલીસનો રિસ્પોન્સ ટાઈમ ઘટાડી શકાય। તો પીસીઆર વાહન કરતાં પણ ઝડપી કામગીરી માટે ડ્રોન ટેકનોલોજી અપનાવાય છે। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। અમદાવાદની દરેક મિલકતોને મળશે યુનિક નંબર। જ્યાં દોસ્તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે કે એએમસી હવે શહેરની તમામ 26.5 લાખ મિલકતોને યુનિક નંબર આપવાનું નક્કી કર્યું છે। તો જીઆઈએસ ટેકનોલોજી અને ડ્રોન ઇમેજિંગ દ્વારા રહેણાંક અને કોમર્શિયલ મિલકતોને ખાસ ઓળખ આપવામાં આવશે। તો આ એક યુનિક નંબર દ્વારા પ્રોપર્ટી ટેક્સ, ફાયર સેફટી, કચરાના વ્યવસ્થાપન જેવી સુવિધાઓ વધુ અસરકારક રીતે અમલમાં મુકાશે। તો દરેક મિલકત ઉપર QR કોડ પણ લગાવવામાં આવશે। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે। રાહુલ ગાંધીને લાગ્યો મોટો ઝટકો। તો રાહુલ ગાંધીને સાવરકર માનહાનિ કેસમાં અલ્હાબાદ હાઈકોર્ટ તરફથી ઝટકો લાગ્યો છે। તો કોર્ટે રાહુલ ગાંધી વિરુદ્ધ સમન્સ આદેશને પણ રદ કરવાનો ઇનકાર કરી દીધો છે। તો કેસની સુનાવણી કરતી વખતે કોર્ટે ટિપ્પણી કરી છે કે રાહુલ ગાંધી પાસે સેશન્સ જજ સમક્ષ જવાનો વિકલ્પ છે। તો આને ધ્યાનમાં રાખીને કોર્ટે તેમની અરજી પણ ફગાવી દીધી છે। અને ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રા દરમિયાન સાવરકર અંગે વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું। ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં તો રામનવમીને લઈને એલર્ટ જાહેર। તો વડોદરા શહેરમાં આજથી જ રામનવમીના પાવન અવસર ઉપર 27 શોભાયાત્રા નીકળશે। તેથી કોઈ પણ ખરાબ ઘટના ન બને તે માટે પોલીસ તંત્રએ કડક સુરક્ષા બંદોબસ્ત પણ ગોઠવ્યો છે, જેમાં 7 જેટલા ડીસીપી, 12 જેટલા એસીપી, 2500થી વધારે જવાનો સુરક્ષામાં તૈનાત રહેશે। તો આજથી જ હાઈ રિઝોલ્યુશન ડ્રોનથી વિવિધ વિસ્તારોમાં નજર પણ રાખવામાં આવશે। તો વડોદરાના અનેક વિસ્તારોમાં ખૂબ જ સંવેદનશીલ ગણાય છે, જ્યાં કોમી રમખાણો પણ થઈ શકે છે। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। સીએમના હસ્તે થયું ઇલેક્ટ્રિક વ્હીકલ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટનું ઉદ્ઘાટન। જ્યાં દોસ્તો સીએમ ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે અમદાવાદના બાવળાના ચાંગોદર ખાતે પહોંચ્યા હતા, જ્યાં તેમણે મેટર એનર્જી કંપનીના નવા ઇલેક્ટ્રિક વ્હીકલ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું હતું। તો સીએમએ વિશેષમાં પણ કહ્યું કે દેશ અને દુનિયામાં હવે ઇલેક્ટ્રોનિક વ્હીકલનો યુગ શરૂ થયો છે, ત્યારે આ પ્લાન્ટના શુભારંભ બદલ મેટર કંપની અને તેમના બધા જ ઇન્વર્ટર્સને પણ અભિનંદન પાઠવું છું। તો ભારતની ઇલેક્ટ્રોનિક વ્હીકલ ગ્રોથ સ્ટોરીમાં કંપની અગ્રેસર રહે તેવી શુભકામના પણ આપી છે। ત્યાર પછી આગળ દોસ્તો વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે। ગરમીને લઈને શિક્ષણ વિભાગને ગાઈડલાઈન જાહેર કરી। જ્યાં દોસ્તો રાજ્યમાં ભારે ગરમી પડી રહી છે, તો ગરમીને લઈને શિક્ષણ વિભાગે ગાઈડલાઈન જાહેર કરી છે, જેમાં રાજ્યમાં ગરમીનો પારો 40 ડિગ્રીથી પણ વધ્યો છે। ત્યારે શિક્ષણ વિભાગ દ્વારા સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને લઈને ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે, જેમાં ગાઈડલાઈનમાં વિદ્યાર્થીઓને હીટવેવ અંગે સમજ આપવામાં આવી છે। તો ઓપન એર વર્ગ બંધ કરવા અને ગરમીમાં સ્કૂલના સમયમાં પણ ફેરફાર કરવા માટે જણાવ્યું છે। તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। વિદેશી હુંડિયામણમાં થયો વધારો। જ્યાં દોસ્તો દેશમાં વિદેશી મુદ્રામાં વધારો થયો છે, જ્યારે 28 માર્ચના રોજ પૂરા થયેલા સપ્તાહમાં દેશનો વિદેશી મુદ્રા ભંડાર 6.60 અબજ ડોલરથી વધીને 665.40 અબજ ડોલર થયો છે। તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે આરબીઆઈએ ગઈકાલે માહિતી આપી છે કે આરબીઆઈએ જણાવ્યું કે ગયા અઠવાડિયે વિદેશી હુંડિયામણ અનામત 4.53 બિલિયન ડોલરથી વધીને 658.8 બિલિયન ડોલર થયું છે। તો આ સતત ચોથું અઠવાડિયું છે જ્યારે વિદેશી હુંડિયામણના ભંડારમાં વધારો થયો છે।
તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર, મહીસાગરમાં ખનીજ ચોરોનો પર્દાફાશ. જ્યાં દોસ્તો મહીસાગરમાં ખનીજ ચોરીનો પર્દાફાશ થયો છે. તો ખાણ ખનીજ વિભાગે બાલાસિનોર અને લુણાવાડામાંથી 3 ડમ્પર સાથે 1 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. તો ખાણ ખનીજ વિભાગની ટીમે સમગ્ર જિલ્લામાં વ્યાપક ચેકિંગ હાથ ધર્યું હતું, જેમાં લુણાવાડા તાલુકામાંથી એક મોટું ડમ્પર ઝડપી પાડ્યું છે. તો આ કાર્યવાહીથી ખનીજ ચોરી કરતા માફિયામાં ફફડાટ ફેલાયો છે. તો વિભાગની ટીમ દ્વારા હજુ પણ સઘન તપાસ ચાલુ છે. ત્યારબાદ દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં તો ફરી એકવાર આવ્યો ભૂકંપ. તો સુનામીની ચેતવણી. જ્યાં દોસ્તો ફરી એક વખત ભયાનક ભૂકંપના લીધે ધરતી હલી છે અને આ વખતે ઓસ્ટ્રેલિયા નજીક આવેલા પાપુઆ ન્યૂ ગિની આઇસલેન્ડ ઉપર ભૂકંપ આવ્યો છે. તો જેની તીવ્રતા 6.9ની માપવામાં આવી છે. તો ભૂકંપના લીધે સુનામીની પણ ચેતવણી જારી કરી દેવામાં આવી છે. તો ભૂકંપના કારણે દરિયામાં ઊંચા મોજા પણ ઉછળ્યા હતા. તો બીજી તરફ ગઈકાલે રાત્રે ભારત અને નેપાળના કેટલાક વિસ્તારોમાં પણ ભૂકંપના ઝટકાઓ અનુભવાયા હતા. તો દોસ્તો ત્યાર પછીના બીજા સૌથી મોટા સમાચાર, અમેરિકી બજારમાં પણ તબાહી. તો હાહાકાર મચ્યો. જ્યાં દોસ્તો ટ્રમ્પ દ્વારા ટેરિફની જાહેરાતથી સતત બીજા દિવસે પણ અમેરિકી શેરબજારમાં ભૂકંપ યથાવત છે. તો ડાઉ જોન્સ ઇન્ડેક્સ 5.50% એટલે કે 2231 પોઈન્ટ ઘટ્યો છે, જ્યારે S&P 500 ઇન્ડેક્સ 5.97% એટલે કે 322 પોઈન્ટ ઘટ્યો છે. તો નાસ્ડેક કમ્પોઝિટ પણ 5.82% એટલે કે 962 પોઈન્ટ ઘટ્યો છે, જ્યારે એપલ, બોઈંગ, ઇન્ટેલ અને ડાઉન ઇન્ક જેવી કંપનીઓના શેર પણ 12% સુધી ઘટ્યા છે. તો 2 દિવસની અંદર માર્કેટ કેપમાં $5 ટ્રિલિયન ઘટાડો થયો છે. તો કોરોના કાળ જેવી સ્થિતિનું નિર્માણ પામ્યું છે.